હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। વાલા મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, આજનો સંવાદ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, શ્લોક નંબર 11। યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદતયો વીતરાગા યદિચ્છન્તો બ્રહ્મચર્ય ચરંતી તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષે। વેદોને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે અને આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પદને હું તારા માટે ટૂંકમાં કહું છું। તો વાલા મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ એટલે કે અર્જુનના પ્રશ્નો અને સ્વયં ભગવાનના ઉત્તરો। અર્જુન એ સમસ્ત માનવ જાતિનું એટલે કે જીવાત્માનું પ્રતિનિધિત્વ છે કે દરેક માનવના પ્રશ્નો છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરો એટલે કે એક પૂર્ણતા પ્રાપ્ત બધા જ વિષયનો જાણકાર નિષ્ણાત સાથે સાથે તે પ્રમાણે આચરણ કરનાર, જેને શાસ્ત્રની ભાષામાં આધ્યાત્મિક ભાષામાં શ્રોત્રિય એટલે કે બધા જ શાસ્ત્રોનો અનુભવી અને બ્રહ્મનિષ્ઠ એટલે કે બધા જ અનુભવનું જીવતું જાગતું ઉદાહરણ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ। તો આજના શ્લોકમાં ભગવાન અર્જુનના આગળના પ્રશ્નોના અનુસંધાનમાં આજે અર્જુનને નિર્ગુણ નિરાકારની પ્રાપ્તિના ઉપાયનો ઉપક્રમ બતાવતા કહે છે કે યદક્ષરમ વેદવિદો વદંતી। ભગવાને 7મા અધ્યાયના 29મા શ્લોકમાં નિર્ગુણ નિરાકાર પરમાત્મા તત્વનું વર્ણન કર્યું હતું, તેને જ અહીં 11મા 12મા અને 13મા શ્લોકમાં વિસ્તારથી કહેવામાં આવે છે કે યદક્ષરમ વેદવિદો વદંતી એટલે કે વેદોને જાણવાવાળા પુરુષો કે જેને અક્ષર, નિર્ગુણ અને નિરાકાર કહે છે, જેનો કદી નાશ થતો નથી, જે સદા સર્વદા એક રૂપ અને એક રસ રહે છે અને જેને આ જ અધ્યાયના 3જા શ્લોકમાં અક્ષર બ્રહ્મ પરમ કહેવામાં આવ્યું। તો એ જ નિર્ગુણ નિરાકાર તત્વનું અહીં અક્ષરથી વર્ણન થયું છે, યદાક્ષરમ વેદ વિદો વદંતી। પછી બીજું કે વેદાંશંતી યદતયો વિતરાગા કે જેઓના અંતઃકરણમાં રાગનો અત્યંત અભાવ થઈ જવાથી જેઓનું અંતઃકરણ નિર્મળ થયું અને જેઓના હૃદયમાં સર્વોપરી અદ્વિતીય પરમ તત્વને પામવાની ઉત્કૃષ્ટ લગ્ની છે એવા યત્નશીલ યતિ પુરુષો તે તત્વમાં પ્રવેશ કરે છે એટલે કે એને પ્રાપ્ત કરે છે। ત્રીજો ફકરો યદસ્વંતો બ્રહ્મચર્ય ચરંતી કે જેઓનો ઉદ્દેશ કેવળ પરમાત્મા પ્રાપ્તિ છે, પરમાત્મા પ્રાપ્તિના સિવાય બીજું કોઈ જ ધ્યેય છે જ નહીં, બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં અને જેઓ પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા રાખીને બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરે છે, સઘળીય ઇન્દ્રિયોનો સંયમ કરે છે અર્થાત કોઈ પણ વિષયનું ભોગ બુદ્ધિથી સેવન કરતા નથી। અને ચોથો અંતરો તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષે કે જે સગળા સાધનોનું આખરી લક્ષ્ય છે, આખરી ફળ છે, આખરી માઇલસ્ટોન છે એ પદને અર્થાત એ તત્વને ભગવાન કહે છે કે હે અર્જુન, હું તારા માટે સંક્ષેપથી એટલે ટૂંકમાં અને સારી રીતે કહીશ। તો મિત્રો, સંક્ષેપથી કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં જે તત્વને સર્વોપરી અને વિલક્ષણ બતાવ્યું છે, જે દરેક વ્યક્તિ તેને પ્રાપ્ત કરી શકતો નથી એટલે કે દરેક વ્યક્તિ માટે એ ઉપસ્થિત નથી, શક્ય નથી એવો જેનો મહિમા બતાવવામાં આવ્યો છે, તે પદ તે તત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એ વાત હું તને કહીશ। અને સારી રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મની ઉપાસના કરવાવાળા જે રીતે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે
તને હું તારા મતિ અનુસાર તને સમજણમાં આવે તે રીતે હું તને સારી રીતે. મિત્રો, આ શ્લોકમાં ભગવાન ચારે વર્ણ અને ચારે આશ્રમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને ચાર આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ, એનું સંક્ષિપ્તમાં ગૌણ વર્ણન કરે છે કે વેદોનું અધ્યયન કરવું એ બ્રાહ્મણોનું ખાસ કાર્ય છે. યદક્ષરમ વેદ વિદો વદંતી. આમાં વેદોથી ગૃહસ્થાશ્રમનો સંકેત છે ભગવાનનો. અને વિશાંતિ યદતો વિતરાગશ પદથી સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમનો વિતરાગ થઈ જવું કે સંસારની આસક્તિઓ છોડી ભગવાનના આશ્રય જવું, ભગવાનને પામવાની કોશિશ કરવી, જે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે. અને યદિ સંતો બ્રહ્મચર્ય ચરંતી પદથી બ્રહ્મચર્ય આશ્રમનો સંકેત છે. તો મિત્રો, મુક્તિ બધા જ વર્ણ અને આશ્રમોમાં થઈ શકે છે એવું ભગવાનનું માનવું છે. અને દરેક વ્યક્તિ માનવ માત્ર સ્વતંત્ર છે અને દરેકનું પરમ લક્ષ્ય મુક્તિ છે. ચાહે કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ આશ્રમનો હોય. તેથી ભગવાને આશ્રમોનું સ્પષ્ટ રૂપે વર્ણન નથી કર્યું અને વર્ણોનું એટલે કે જાત વર્ણાશ્રમ ધર્મનું પણ સ્પષ્ટ રૂપે વર્ણન નથી કર્યું, પરંતુ કર્તવ્ય પાલનની દ્રષ્ટિથી વર્ણન કર્યું છે કે અર્જુન ક્ષત્રિય હતા અને તેઓ પોતાના યુદ્ધરૂપી કર્તવ્યને છોડવા માંગતા હતા. તેથી ભગવાને તેમને પોતાના કર્તવ્યનું પાલન કરવાના ઉદ્દેશથી વર્ણ ધર્મનું વર્ણન કર્યું છે કે યુદ્ધ કરવું એ વર્ણ ધર્મ છે, આશ્રમ ધર્મ નથી. એટલે વ્યક્તિએ પોતાના આશ્રમ ધર્મનું સાથે સાથે વર્ણ ધર્મ બંનેનું યથા યોગ્ય પાલન કરતા કરતા પરમ લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ, મુક્તિ સુધી જવાનું છે. અને આ વહેલું મોડું કરવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેટલું વહેલું કર્યું એટલું તમારા માટે ફાયદાકારક છે. તો મિત્રો, અહીં સત્સંગને વિરામ આપીએ. હરિ અનંતા, હરિકથા અનંતા, ભગવાન અનંત છે તેવી જ રીતે તેમની દિવ્ય વાણી ગીતા જ્ઞાન અનંત છે. જેમ અમર થવા માટે અમૃતની એક બુંદ પર્યાપ્ત છે, તેવી જ રીતે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય મુક્તિ મોક્ષ માટે એકાદ શ્લોકનું સાચા અર્થમાં સમજી તે પ્રમાણે આચરણથી મનુષ્ય જીવનના ચારેય પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંસારમાં રહી આસાનીથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એટલી વિલક્ષણા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છનાર કોઈ પણ વર્ણ, આશ્રમ, દેશ, સંપ્રદાય, મત વગેરે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, આ ગ્રંથને વાંચવાથી, શ્રવણ કરવાથી તે તેનાથી અવશ્ય પ્રભાવિત થઈ જાય છે. અને જો મનુષ્ય આ ગ્રંથનું થોડું ઘણું પણ પાઠન કરે તો તેને પોતાના ઉદ્ધાર માટે ઘણા જ સંતોષકારક ઉપાયો મળી જાય છે. દરેક શાસ્ત્ર અલગ અલગ અધિકારી હોય છે, પરંતુ ગીતાની વિલક્ષણતા એ છે કે પોતાનો ઉદ્ધાર ઈચ્છનાર બધા જ આના અધિકારી ગણાય છે. તો મિત્રો, આવા દિવ્ય જ્ઞાનના આપ શ્રોતા બન્યા આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. આગળના શ્લોકમાં અવિરત મળતા રહીશું ફરીથી. તો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.